મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. મમ્મી ફટાફટ ભાભીને કે મારા માટે નાસ્તો લઈ આવો. વીરા, નાસ્તો લઈને આવો. ત્યાં સુધી કંઈક વેફર કેવું ખાવું હોય તો ખા. મમ્મી અંકલ સાંજની નથી જઈ અને તું મને કચરો ખાવાનો ત્યારે કહેશ. હા ભલે. વીરા, પેલી જો સાંભળતી નથી. ક્યાંથી સાંભળે? તારી વહુને તે માથે એટલી ચડાવી છે ને કે તારું સાંભળવાનું બંધ કરી દીધું. આ શું છે? દીદી, આજે મારી તબિયત બહુ ખરાબ છે ને તો મારાથી નાસ્તો નથી બન્યો. આજનો દિવસ આ નાસ્તો કરી લો. વાહ, એને ખબર જ છે કે હું ગરમ નાસ્તા સિવાય નાસ્તો નથી કરતી. તોય મેડમ આજે આ નાસ્તો લઈને આવો. તને એટલી પણ ખબર નથી કે નિકિતા આખો દિવસ ઘરે ન હોય. લોકડાઉનના કારણે બારે કંઈ જમવાનું પણ નથી મળતું. ન સાંજે આવે ન બપોરે આવે. તો તું એને અત્યારે સારો એવો નાસ્તો પણ બનાવીને ન દે. મમ્મી, મારી તબિયત બહુ ખરાબ છે ને એટલે જ મારાથી નાસ્તો ન બન્યો. બાકી તમને ખબર છે ને હું રોજ બનાવી જ નાખું છું. તારાથી બને છે શું? તારાથી કાંઈ બનતું જ નથી. તારાથી નથી એક સારી ચાય પણ બનતી. નથી કાંઈ કામ થતું. ક્યારે કોઈ પણ રીતે બસ દલીલ દલીલ ને દલીલ. માત્ર તારે દલીલ જ કરવાની અમારી સામે. મમ્મી આખો દિવસ હું ઘરે નથી હોતી. પપ્પા ઓફિસે હોય છે. ઘરે તમે એકલા જ હોય છો. તોય આ મહારાણીના નાટક આમને આમ ચાલુ હોય છે. હું એ જ કહું છું કે તું સવારની કરતી હતી શું? નિકિતા દીદી, આજનો દિવસ આ નાસ્તો કરી લો. એવું હશે ને તો બપોરે હું વહેલું જમવાનું બનાવી દઈશ. બા ખબર જ છે દીદી બપોરે તો ઘરે હોતા નથી. કેવામાં શું જાય છે? કામ. બસ હવે એક આ જ બાકી રહી ગયું છે ને કે અમારે કોઈને ટાઈમે જમવાનું પણ નહીં. હવે એક કામ કર, તું અમને આમના ભૂખા જ મારી નાખ જેમ તે મારા દીકરાને મારી નાખ્યો. મમ્મી હું તો સાચું કહું છું. સારું છું ભાઈ આની લપમાંથી છૂટ્યો. નિકિતા દીદી, તમને મનમાં ગુસ્સો હોય ને તો મને બેના ચાર શબ્દ બોલી ગયો. મને કાંઈ વાંધો નથી, પણ જે આ દુનિયામાં નથી એને તો આવું ન બોલો. બસ હવે તારા બધા નાટક બંધ કર. અમને ખબર છે કે અમારે શું બોલવું ને શું ન બોલવું. હવે તું અમને શીખડાવીશ કે અમારે કેમ બોલવું એમ. અત્યારે જા અને ગરમ નાસ્તો નિકિતા માટે બનાવી આવ. ચાલો અત્યારે જ મારા માટે ગરમ નાસ્તો લઈ આવો. મારે તારું કાંઈ નથી સાંભળવું. તને કીધું ને કે ગરમ નાસ્તો બનાવી આવ એટલે બનાવી આવ. સાંભળો, ક્યાંય ન જતા. એ નાસ્તો નહીં બનાવ્યો. તારે જે ગરમ ખાવું હોય ને એ તું જાતે જઈને બનાવી લે. મારા ઘરમાં આવીને મારી સામે આમ ઓર્ડર કરવાનો તું જોકો. રોહિત, તું શું બોલસ તને ખબર છે ને? કોની સામે બોલસ? આ તું શેના ઓર્ડર કરસ? સેઠાણી, મને પૂરેપૂરું ભાન છે કે હું શું બોલું છું અને શું નહીં. મને નથી લાગતું કે તને જરાય ભાન હોય. તું કાંઈ આ ઘરનો માલિક નથી. તને આવો કોને વાંધો કીધું કે તું અમને કે અને મારી દીકરીને આવીને કેસ? આ કોણે એમ પૂછો છો? વાંચતા આવડે છે ને? તને તો વાંચતા આવડે છે ને? વાંચી લે. આ બધા પેપર્સ વાંચ. શું છે આ તારા બધા નાટક? તને વાંચતા ન આવડતું હોય ને તો હું તને શીખડાવું. એ દિવસે તારા પપ્પા પાસે જે મેં સિગ્નેચર કરાવેલી ને તો સાંભળી લો શેઠાણી, તે દિવસે તમારી બધી પ્રોપર્ટી મેં મારા નામે કરાવી દીધી. શું છે આ બધા નાટક? એટલે વાંચતા તો આવડતું હશે ને? તું મેનેજર છો. મેનેજરની ઓકાત મળે. તું મને મારી ઓકાત દેખાડી છે હે? મેડમ, મેનેજર હતો પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ પ્રોપર્ટીના કાગળાત ઉપર સહી નહોતી થઈ ત્યાં સુધી. વોટ? રોહિત, તું આ શું બોલે છે? એ બધું જવા દે. તું આ ઘરનો નોકર છે, નોકર. આ ઘરનો માલિક નથી. તો તું આવી રીતે વાત કરસ? શેઠાણી, માલિક હવે તમે પણ નથી. એક દિવસ યાદ છે હું તમારી પાસે સિગ્નેચર કરાવવા આવેલો શેઠજીની? યાદ આવે છે કે એ પણ યાદ દેવડાવો? બધા કાગળો પર મેં સહી કરાવી લીધી અને તમારી બધી પ્રોપર્ટીનો માલિક આજ હું છું. વાંચી લ્યો.
ઊભી છે, તું જા. જોઈ લો શેઠજી, તમારી સહીને તો ઓળખી જશો. આ બધું શું બકવાસ છે રોહિત? બકવાસ નહીં, આ તમારા મેનેજરના કાંડ છે, કાંડ. જોયું ને, એને વિશ્વાસઘાત કર્યો તમારી સાથે. શું કરું શેઠજી? તમારા ફેંકેલા ટુકડા ઉપર કહીએ ને, ખાઈને જીવ નહોતો ચાલતો, ઓછું પડતું. મહેનત મારી અને બધું ફળ તમે લઈ જાઓ. ફળ લેજે. તું કંપનીમાં મેનેજર હતો અને તારે તારા મેનેજરનું જ કામ કરવું હતું. પ્રોપર્ટી મારા પપ્પાની હતી તો એની જ રહી. મેં બિઝનેસ જ કર્યો છે, મારા મેનેજર હોવાનું ફળ જ નિભાવ્યું છે. પણ તારા પપ્પાએ મને કહીએ ને કે હકથી વધારે ન આવ્યું અને હકથી ઓછું લેવામાં મારો જીવ ન જાય, એટલે બધી પ્રોપર્ટી મેં મારા નામે કરાવી. હવે હું તારા ઘરનો, તારી ફેક્ટરીનો, બીજા 2 યુનિટ્સનો, બધી જગ્યાનો એક લોટો માલિક છું. માલિક નહીં, ચોર છો. ચોર થઈ ગયો, મને કઈ ફેર નથી પડતો. મને શું ફેર પડે? પણ હવે આ ચોરને એક ગુંડો બનવા ઉપર મજબૂર ન કરતા, હવે તમે લોકો તમારા ઘરમાં તો અહીંયા રહેશો, જે મારી માલિકીનો છે યાર. પણ હુકમ તમારા બધા ઉપર વિશ્વાસ. રોહિત, બોલવામાં ધ્યાન રાખજે. મને ભાન છે શેઠજી, મને મારી મર્યાદા ઓળંગવા ઉપર મજબૂર ન કરશો. અચ્છા, તો તું શું કરી દઈશ? અમારા ઘરમાં તું તારો રોગ કેમ જમાવસ એ અમે પણ જો. એ કાંઈ નહીં કરી લે, એનાથી કાંઈ નહીં થાય. અને તું જે કહેશ ને એ તો કાંઈ નહીં થાય, બરાબર? રોહિત, તું આ ઘરનો નોકર છે, નોકર હતો અને નોકર જ રહીશ. માલિક બનવાની કોશિશ ના કર. શેઠાણી, મને ખબર છે ત્યાં સુધી તમે ભણેલા તો છો, કાયદાનું તો તમને ભાન હશે ને? મને બધી ભાન છે, પણ તું તારી ઓકાત ના ભૂલ. મને મારી ઓકાત યાદ ના દેવડાવશો. અને એક વખત હજી તમે નજર મારી લ્યો કાગળિયા ઉપર. જો કાયદાનો સહારો લેશે તો લોકો તમને અહીંથી બહાર ફેંકી દેશે. એ તમને ગમશે? શેઠજીનો કેટલો સરસ માન, ઋતબો, અને એ ઘરમાંથી ફેંકાશે, કેવું લાગશે? મારા પપ્પાનું નામ ન લેતો. ભેગી તું જઈશ, સમજ્યા? આખા ખાનદાનને રોડ પર લાવી દઈશ. આ તો મારી બંધનસાઈ માનો કે આટલા સમય મેં આજે શેઠજીનું નમક ખાધું છે, તો હું અત્યારે કહીએ ને કે વધુ કંઈ નથી કરતો. શાંતિથી, પ્રેમથી હું જે કહું એ કર. બાકી શું રાખ્યું છે તે? બાકી તો કાંઈ નથી રહ્યું, પણ શરૂઆત હવે થશે. તારી પર આટલો બધો વિશ્વાસ કર્યો અને તે અમારી સાથે જ વિશ્વાસઘાત કર્યો. શું કરું શેઠજી? તમારા ફેંકેલા ટુકડા ઉપર કહીએ ને, ખાઈને જીવ નહોતો ચાલતો, ઓછું પડતું હતું. હરામખોર, મેં તારા પર ભરોસો કર્યો હતો, બધો કારોબાર તારા હાથમાં સોંપ્યો, તે મારી સાથે દગો કર્યો. ગરમ ખાવાનો બહુ શોખ છે ને તને? આજથી ગરમ ગરમ બધી વસ્તુ બનશે, પણ તમે લોકો બનાવશો મારા માટે. નિકિતા કાંઈ નહીં બનાવે, બરાબર? નિકિતા નહીં શેઠાણી, તમારા ત્રણેય લોકોએ બનાવવું પડશે અને ઘરના કામ પણ કરવા પડશે. જો આ ઘરમાં બટકું રોટલો જોતો હોય તો, નહીતર વયા જાવ રોડ ઉપર. રોહિત, મર્યાદા ના ભૂલ, હજી કહું છું તને. શેઠજી, એ જ હું તમને કહું છું, મને મર્યાદા ભૂલવા ઉપર મજબૂર ના કરો. અને આજથી હું કહું એમ કરો. ચાલો, સૌથી પહેલા નિકિતા, મારા માટે ગરમ નાસ્તો બનાવી. નિકિતા કાંઈ નહીં બનાવે. મેં તમને બંનેને કીધું. તમે પણ એમની મદદ કરાવશો ને, અને ઘરનું કામ કોણ કરશે? શેઠજી. રોહિત, આ તું બરોબર નથી કરી રહ્યો. અને બાય ધ વે, ઘરનું કામ કરવા વાળા અમારા ઘરમાં ઓલરેડી છે. કોણ છે? મીરા. એ કાંઈ નહીં કરે. કેમ? હા, એની આટલી બધી ચિંતા તું શા માટે કરીશ? મારે કોની ચિંતા કરવી અને કોની ના કરવી એ તું મને ના શીખડાવે. તું આ ઘરનો માલિક નથી એટલે તને ખબર નથી. આ ઘરમાં બધું કામ મીરા જ કરે છે. કરતી હતી, પણ હવે બધું ઘરનું કામ તમે ત્રણેય કરશો.
અને હવે વધુ કાંઈ પણ ન બોલતા. બધા ચાલો કામે લાગી જાઓ. ચાલો. અને હા, ચામાં તો તે દિવસે કહીએ ને કે ખાંડ ઓછી હતી એમની ભૂલના કારણે એ મેં ચલાવી લીધી. પણ જો જમવામાં એક વસ્તુની પણ કચાશ થઈ ને, જે વ્યક્તિ તમારી પ્રોપર્ટી પડાવી શકતો હોય એ શું કરી શકે અને શું નહીં એ વિચારી. ચાલો કામે લાગી જાઓ બધા. પપ્પા जी बिल्कुल बिल्कुल. हाँ हाँ, નેક્સ્ટ વીક આવું જ છું ને ત્યાં. હા ત્યારે મળીએ. મારી ચાનું શું થયું? ક્યાં મરી ગયા બધા? મીરાજી, તમે કેમ ચાલી ગયા? બીજા બધા ક્યાં ગયા? તમે ચા માટે કે મેં સાંભળ્યું એટલે હું ચાલી ગઈ. એ લોકો બધા શું કરે છે અત્યારે? ઘરમાં જ હશે ને. કોઈને કામ કરવાની તો આદત નથી જરાય. ઘરના બધા ક્યાં ગયા? નિકિતા, શેઠાણીજી અને શેઠજી, તમે પણ આવજો ને. ક્યાં ગયા બધા? અહીંયા હાજર થાઓ બધા. શેઠાણીજી, શું કરતા હતા બધા? આરામમાં હતા ને બધા? કામ કરવાની તો કોઈને આદત નહીં હોય. શું મારું મોઢું જોવો છો? શેઠાણી, હવે આરામ નથી કરવાનો. આખા ઘરના કચરા તમારે કાઢવાના છે. અને હા, એક પણ જગ્યા બાકી ના રહેવી જોઈએ. નિકિતા, તારે આખા ઘરના પોતા કરવાના છે. બહુ તને સારી વસ્તુની આદત છે ને, તો એવી જ રીતના ચોકસાઈ વાપરીને મને સરસ રીતનું આખું ઘર ચોખ્ખું કર્યું. અને શેઠજી, જેમ તમે મને મેનેજરનું પદ આપ્યું ને, એમ હવે હું પણ તમને મેનેજરનું પદ આપું છું. આ બંને લોકો સારી રીતના કામ કરે છે કે નહીં એ ધ્યાન રાખવાની ફરજ તમારી છે. કારણ કે તમારી પાસે આ ઉંમરમાં હું કામ તો નથી કરાવવા માંગતો. એટલું તો ભલમન સાહેબ બક્ષી શકું તમને. પણ કામ તો તમારે કરવું પડશે. હા, પણ નાનું એવું ઝાપટ ઝૂપટ એટલી વાતનો તો હું ખ્યાલ રાખીશ. શું એકબીજાના મોઢા જોવો છો? જાઓ અને ફટાફટ બધી જે વસ્તુ કીધી ને એ ઝાડુ પોછા લઈ આવો ને કામ પર મંડાઈ જાઓ. જાઓ જલ્દી ફટાફટ. શેઠાણીજી, સંગીત ક્લાસમાં આવ્યા છો? આ શું પકડ્યું છે હાથમાં? સરખી રીતે પકડો સાવણી. ચાલો સફાઈ ચાલુ કરી દો આખા ઘરની. 1 જ કલાકનો ટાઈમ આપું છું. 1 કલાકની અંદર મારે આખું ઘર ચમકદાર જોઈએ. અને શેઠજી, હું લેક્ચર નથી આપતો કે તમે મને સાંભળો છો. કોઈ જગ્યાએ બંનેના કામમાં કમી રહી ને તો તમારે આખા ઘરના કચરા પોતા કરવા પડશે. નિકિતા, પોતા ચાલુ કરી દો. ચાલો જલ્દી, 1 જ કલાકનો ટાઈમ છે તમારા લોકો પાસે. ચાલો ફટાફટ. રેવા દો ને. હું કરી નાખીશ ઘરના બધા કામ. તમે મારા પરિવારના શું કામ હેરાન કરો? તમને આ હેરાનગતિ લાગે છે? આ દરેક વ્યક્તિ તમારી પાસે રોજ કેટલું કામ કરાવે છે. હવે એ લોકોને પણ ઘરના દરેક કામ કરતા શીખવું પડશે. હેરાન ગતિ ને તો બીજું શું?
જેને કામ કરવું છે એને તમે કરવાની ના પાડો છો, અને જેને કોઈ દિવસ કામ કર્યું નથી, જેને કાંઈ આવડતું નથી, તમે એને કામ કરવા માટે મજબૂર કરો છો. આ હેરાન નથી જ કહેવાય. મજબૂર તો એ લોકો અત્યારે કહીએ ને ઘરના બીજા સભ્યોને કરે છે, જેનું સ્પષ્ટીકરણ આપવાની મારે અત્યારે કોઈ જરૂર નથી. તમારે હવે તમે એટલી વસ્તુ યાદ રાખજો મીરાજી, તમારે કોઈ જાતનું કામ નથી કરવાનું. હવે એ લોકો જ બધું કામ કરશે. અને હા, મને એવું ખબર ન પડવી જોઈએ કે તમે એ લોકો સાથે કામમાં હાથ બટાવો છો. ના ના, એટલી બધી હિંમત તો હું હવે નહીં કરું, કારણ કે જો આ ઘરમાંથી તમે મને બહાર કાઢી મૂકશો તો મારે તો બીજો આશ્રય નથી. એટલે હવે તમે જેમ કહેશો ને એમ જ કરીશ. જો એ લોકોને મેં અત્યારે કહીએ ને કે ઘરમાંથી બહાર ન કાઢ્યા હોય તો તમને તો હું નહીં જ કાઢું ત્યારે. એ વસ્તુની તમે ચિંતા છોડી દેજો. ચાલો, હવે આ વાત કરવાનો કઈ મતલબ જ નથી. સારું, તમે અત્યારે આરામ કરો અને અહીંયાથી જાઓ, અને એ લોકો સાથે શું કરવું એ મારા પર છોડી દો.